હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ કળીનું એટલે કે ગાંઠિયાના શાકની રેસીપી। જો ઘરમાં કંઈ શાકભાજી ન હોય અને કંઈક ચટાકેદાર ખાવાનું મન થાય તો આ કળી ગાંઠિયાનું શાક તમારા માટે બેસ્ટ છે। આ રેસીપી એટલી સરળ છે કે તે 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। કાઠિયાવાડી કળી ગાંઠિયાનું શાક બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં મેં અહીં 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે। તેને મેં સારી રીતે ચાળી લીધો છે। અહીં ચણાના લોટને ચાળીને જ ઉપયોગ કરવાનો છે। ત્યારબાદ 1 ચપટી જેટલી હળદર એડ કરીશું, 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું, ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, 1 ચપટી જેટલી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, ત્યારબાદ 1 મોટી ચમચી જેટલું અહીં તેલ પણ એડ કરીશું। અહીં તેલ મેં સિંગ તેલ લીધું છે। આવી રીતે ચણાના લોટમાં તેલ નાખવાથી જ્યારે આપણે ગાંઠિયા બનાવીશું તો તે એકદમ સરસ એવા સોફ્ટ બનશે। તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે તેમાં આપણે પાણી એડ કરીશું। અહીં પાણી આપણે થોડું થોડું એડ કરતું જવાનું છે। એકસાથે પાણી એડ નથી કરવાનું, થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને લોટને બાંધતું જવાનું છે। આ ચણાનો લોટ છે એટલે અહીં ચણાના લોટની અંદર પાણી એકસાથે એડ નથી કરવાનું, થોડું થોડું પાણી એડ કરતા જઈ અને સરસ મજાનો આપણે સોફ્ટ લોટ તૈયાર કરી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કે લોટ આપણો સરસ એવો તૈયાર થઈ ગયો છે। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કડાઈ રાખી દઈશું અને તેમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। અહીં આ શાકની અંદર તેલનું પ્રમાણ વધારે હોય છે, અહીં તમે તેલનું પ્રમાણ ઘટાડી પણ શકો છો। તેલ ગરમ થઈ જાય એટલે 1 નાની ચમચી જેટલી રાઈ, 1 નાની ચમચી જેટલું જીરું, 1 સૂકું લાલ મરચું, 1 તમાલપત્ર અને થોડા એટલે કે 5 થી 6 આપણે લીમડાના પાન એડ કરીશું। ત્યારબાદ 1 નાની ચમચી જેટલું કાઠિયાવાડી લસણની ચટણી એડ કરીશું। ત્યારબાદ લસણની ચટણીને તેલમાં સારી રીતે સોતે કરી લઈ તેથી લસણનો જે કાચો ટેસ્ટ છે તે નીકળી જાય। આ કાઠિયાવાડી લસણની ચટણી બનાવવી ખૂબ જ સહેલી છે। ખાણી રસાની અંદર તમારે લસણ એડ કરી લેવાનું છે, ત્યારબાદ તેને ખાંડી અને તેમાં ચટણી ઉમેરી અને ત્યારબાદ ફરીથી ખાંડી લેવાનું છે તો લસણની ચટણી તૈયાર થઈ જશે। હવે મેં અહીં 2 કપ જેટલી છાશ લીધી છે। અહીં છાશ મેં થોડી ખાટી લીધી છે અને છાશને આપણે વઘારમાં એડ કરી દઈએ। ત્યારબાદ હવે છાશને આપણે કન્ટિન્યુ મીડિયમ ગેસની ફ્લેમ પર આવી રીતે હલાવતા જવાનું છે। તો આવી રીતે 1 થી 2 મિનિટ સુધી આપણે છાશને કન્ટિન્યુ હલાવતા જવાનું છે તેથી છાશ છે તે ફાટી ન જાય। તો તમે જોઈ શકો છો કે વઘારમાં છાશ થોડી મિક્સ થઈ ગઈ છે। હવે તેમાં આપણે પાણી એડ કરીશું। અહીં તમારે ગ્રેવી કેટલી પાતળી કે કેટલી ઘાટી જોઈએ છે તે પ્રમાણે તમારે પાણીને એડ કરવાનું। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આને આપણે 3 થી 4 મિનિટ સુધી ઉકળવા દઈશું। તો લગભગ 4 મિનિટ થઈ ગઈ છે અને છાશ સરસ એવી ઉકળી ગઈ છે। હવે તેમાં અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને બધા જ મસાલાને છાશની અંદર સારી રીતે મિક્સ કરી લઈ। અહીં તમે તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે મસાલા છાશમાં સારી રીતે ભળી ગયા છે। હવે મેં અહીં આ રીતનો એક પૂરી તળવાનો જારો લીધો છે, તેનાથી આપણે આ કળી ગાંઠિયાનું શાક બનાવીશું। જો તમને આ જારાથી ગાંઠિયા બનાવતા ન ફાવે તો તમે સેવ પાડવાના સંચાથી પણ ગાંઠિયા બનાવી શકો છો। હવે જારાને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈએ તેથી જે ગાંઠિયા છે તે સરસ અને ફટાફટ પડી જાય। હવે આપણે જે લોટને તૈયાર કર્યો હતો તેમાંથી 1 મોટી ચમચી ભરી અને લોટને આપણે આવી રીતે જારા પર રાખી દઈશું। લોટ આવી રીતે જારા પર રાખી અને બીજા હાથથી આપણે જારો પકડી લેવાનો છે અને આપણે જેમ ગાંઠિયા પાડે છે તેમ લોટને ઘસવાનો નથી, પરંતુ આપણે આંગળીની મદદથી આવી રીતે 3 આંગળીથી આપણે ગાંઠિયા આવી રીતે પાડતું જવાનું છે। તો જુઓ કેવી એકદમ સહેલાઈથી આ ગાંઠિયા પડી જાય છે। તો છે ને એકદમ આ સહેલી રીત કળી ગાંઠિયા બનાવવાની। તો આવી જ રીતે બધા જ લોટના આપણે ગાંઠિયા બનાવી લેવાના છે અને આવી જ રીતે આપણે ગાંઠિયાને ઉકળતી છાશમાં એડ કરતું જવાનું છે। જ્યારે કળી ગાંઠિયા અંદર છાશની અંદર આપણે બધા બનાવીને એડ કરી દઈએ ત્યારબાદ જ આપણે તેને હલાવવાનું છે, કારણ કે ગાંઠિયા એકદમ સોફ્ટ હોય છે એટલે બધા ગાંઠિયા પાડી લો ત્યારબાદ જ તમારે શાકને આવી રીતે હલાવતું જવાનું છે। હવે આપણે અહીં શું કરીશું કે જે કળી ગાંઠિયાનું બેટર હતું તેમાં આપણે થોડું એવું પાણી એડ કરી દઈશું, એટલે કે જે વાટકાની અંદર લોટ ચીપક્યો હોય તેને આવી રીતે પાણી એડ કરી અને બધું મિક્સ કરી ત્યારબાદ જે પાણી છે તેને આપણે શાકની અંદર એડ કરી દઈએ। તેનાથી શું થશે કે ગ્રેવી છે તે આપણી સરસ મજાની ઘાટી બનશે અને ત્યારબાદ સારી રીતે તેને મિક્સ કરી લઈએ। તો અહીં તમે જુઓ થોડો એવો આપણે ચણાના લોટને આવી રીતે નાખ્યું તો ગ્રેવી છે તે સરસ એવી ઘાટી થઈ ગઈ છે। અહીં ગ્રેવી તમારે કેટલી ઘાટી કે કેટલી પાતળી જોઈએ એ પ્રમાણે તમારે પાણી કે છાશને એડ કરવાનું છે અને શાકને આવી રીતે કન્ટિન્યુ 2 મિનિટ સુધી હલાવતું જવાનું છે, કારણ કે ચણાનો લોટ છે એટલે તે નીચે તળિયે ચીપકી જાય। હવે ઢાંકણ ઢાંકી અને 8 થી 10 મિનિટ સુધી લો ગેસની ફ્લેમ પર આપણે શાકને કૂક થવા દઈશું।
અને વચ્ચે વચ્ચે તેને હલાવતા જઈશું. તો લગભગ 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે શાક છે તે સરસ એવું તૈયાર થઈ ગયું છે અને જે આપણે કળીના ગાંઠિયા પાડ્યા હતા તે પણ સરસ એવા કૂક થઈ ગયા છે. તો અહીં જુઓ, ચટાકેદાર આપણું કાઠિયાવાડી સ્ટાઇલનું કળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ આપણે એકદમ લો પર જ રાખીશું અને ત્યારબાદ ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું અને કોથમીરને પણ શાકમાં સારી રીતે મિક્સ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ પોઈન્ટ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ગરમા ગરમ આપણે સર્વ કરીએ. તો એકદમ ચટાકેદાર કાઠિયાવાડી કળી ગાંઠિયાનું શાક તમે રોટલી, ભાખરી, પરોઠા કે પછી બાજરીના રોટલા સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.